અમદાવાદમાં શાળા શરૂ થયા બાદ 9 શાળાને સીલ કરવામાં આવી। ફાયર સેફટી અને પીયુ પરમિશન બાબતે શાળા સીલ કરાઈ। જીવરાજ પાર્કની ડોન બોસ્કો સ્કૂલ સીલ કરવામાં આવી તો આ તરફ ઠક્કરનગરની લિટલ સ્ટાર સ્કૂલને સીલ કરવામાં આવી। નવા નરોડાની ગ્રોમોર કૃષ્ણનગરની ઉપાસના સ્કૂલને સીલ કરવામાં આવી તો રાણીપ વિસ્તારની એપલ સ્કૂલને સીલ કરાઈ। વજલપુરની મહાવીર પ્રાથમિક સ્કૂલને સીલ કરવામાં આવી। અમદાવાદ શહેરમાં અત્યાર સુધી કુલ 8 શાળાઓને સીલ કરવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો કે ઠક્કરબાપા નગર વિસ્તારની આ લિટલ સ્ટાર સ્કૂલ આવેલી છે કે જ્યાં એક જ સ્કૂલ પરિસરમાં 3 જેટલી સ્કૂલ છે, જેમાં લિટલ સ્ટાર હાયર સેકન્ડરી સ્કૂલ, ઉદ્ગમ વિદ્યાલય અને સંસ્કાર વિદ્યાલય મળી કુલ 3 જેટલી શાળા છે। પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ આવેલો છે, એ શાળાને સીલ કરી દેવામાં આવી છે અને આપ જોઈ રહ્યા છો કોર્પોરેશનનું સીલ જોવા મળી રહ્યું છે। સાથે સાથે સીલની સાથે નોટિસ પણ જોવા મળી રહી છે। મૂળ વાત બીયુ પરમિશન એટલે કે બિલ્ડિંગ યુઝિંગ પરમિશન આ શાળા પાસે હતું નહીં, જેના કારણે કોર્પોરેશન દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે અને સીલ જોઈ રહ્યા છો કે ગઈકાલે આ શાળાને સીલ કરવામાં આવી છે। સૌથી પહેલાં અમદાવાદ શહેરમાં મણિનગર વિસ્તારની નેલ્સન સ્કૂલને સીલ કરવામાં આવી હતી, જે બાદ રાજકોટની દુર્ઘટના બન્યા પછી કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે અને અલગ અલગ ઇમારતો, યુનિટ અને બિલ્ડિંગને સીલ કરવામાં આવી રહ્યા છે। જેના ભાગરૂપે આપ જોઈ રહ્યા છો કે આ ઠક્કરબાપા નગર વિસ્તાર છે અને શાક માર્કેટ પાસે આવેલ આ શાળાના બાંધકામને સીલ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે હાલ જે અહીંયા અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ છે એને અગવડતા પણ પડી રહી છે। શાળા સીલ કરવા બાબતે સંચાલક મંડળ એક થયું છે અને મિટિંગ યોજીને આવનાર દિવસોમાં રણનીતિ નક્કી કરવાનું છે, પણ હાલ અમદાવાદ શહેરમાં આ તમામની વચ્ચે કુલ 8 જેટલી શાળાઓ હમણાં સીલ કરવામાં આવી છે। અગાઉ એક શાળા સીલ કરાઈ હતી, એટલે કુલ મળીને કુલ 9 જેટલી શાળાઓ છે કે જેની સામે સીલિંગની કાર્યવાહી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે। કેમેરા પર્સન સંજય જાદવ સાથે અર્પિત દરજી, વીપી અસ્મિતા, અમદાવાદ।